સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં રાત્રે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 2 આંચકા રાત્રિના સમયે આવ્યા। પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.4 અને 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 10:12 3.4નો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે। જ્યારે રાત્રે 10:19 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી લગભગ 19 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે થોડાક જ સમયમાં 2 આંચકા નોંધાયા છે। પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તીવ્રતા ઓછી છે। એક આંચકો જે પૂર્વ કચ્છના રાપરમાં આવ્યો તેની તીવ્રતા 3.4ની અને અન્ય જે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો તેની તીવ્રતા 2.7ની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। એક આંચકો 10:12 આવ્યો 3.4ની તીવ્રતાનો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે, અને બીજો આંચકો 10:19 નોંધાયો 2.7ની તીવ્રતાનો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે।